રામ રામ સીતારામ મુનાકાજન એક નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત કરું છું। WANનો સમય આવી ગયો છે, શનિવાર આવી ગયો છે। WAN એટલે કે વીકલી ઓટો ન્યૂઝ, જ્યાં આપણે એક સરળ ભાષાની અંદર પ્રયત્ન કરીએ કે ઓટોમોટિવથી રિલેટિવ ન્યૂઝને કવર કરીએ। સૌથી પહેલી ખબર અહીંયા આપણે જોવા મળે છે મહિન્દ્રા થાર 3 ડોર, જે થાર આવે છે, થાર રોક્સ નહીં, થાર રોક્સ 5 ડોર આવે છે, અને જે થાર મહિન્દ્રાની આવે છે 3 ડોર, એની અંદર અપડેટ આવવાનું છે। એનો ફેસલિફ્ટ વર્ઝન આપણે માર્કેટની અંદર જોવા મળશે, જેની અંદર કહેવાય છે કે બોનટ, ફ્રન્ટની ગ્રીલ ચેન્જ થઈ જશે, LED લાઇટ આવી જશે, ફ્રન્ટની અંદર LED સેટઅપ આવી જશે, અંદર પણ ઘણા બધા બદલાવ તમને જોવા મળશે, અને ટૂંક સમયમાં ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ જશે, ફેસલિફ્ટ મોડલ આપણે જોવા મળી જશે। મહિન્દ્રાની થાર જે આ તમને જોવા મળે છે ઇન્ડિયાની અંદર, એ ગ્લોબલ માર્કેટમાં નથી જતી, કેમ કે જીપથી ઇન્સ્પાયર કે એ ટાઈપનું એક લાઇસન્સ અગ્રીમેન્ટની સાથે ઇન્ડિયાની અંદર વેચી શકે છે, પણ બહારની કન્ટ્રીની અંદર વેચી નથી શકતી મહિન્દ્રા। તો એ એક પ્રોબ્લેમ છે કે ઇન્ડિયાની અંદર જ થાર જોવા મળે। બહારની માર્કેટમાં જો જાય તો ધમાલ આથી પણ ડબલ કરવાની છે, કેમ કે જે તમને જીપની જે જોવા મળે છે એ એક રીતના બહુ જ કિંમતવાળી છે, 60-70 લાખ રૂપિયા તમે લોકો માની લ્યો, અને આ 10 લાખથી સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગથી તમને જોવા મળી જશે। તો બહારના દેશોમાં પણ બહુ વેચાવાની છે, પણ ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ જે મહિન્દ્રા ઇન્ડિયાની અંદર જ વેચી શકશે। આના પછી ન્યૂઝ છે BMW 7 સિરીઝની ફેસલિફ્ટ વર્ઝન અને નેક્સ્ટ જેન X5 જે તમને માર્કેટની અંદર જે જોવા મળશે, એની ઇમેજીસ લીક થઈ ગઈ છે। તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ કંઈક ઇમેજીસ જે છે એની આની લીક થઈ ગઈ છે, અને હવે કંઈ જોયા જેવું નથી, એટલે કે આ ટાઈપનો તમે કોન્સેપ્ટ જોવા મળશે આની અંદર। આના પછી ખબર આવે છે GLR કોરાથી બાલાજી રાજન એક વ્યક્તિ છે, જેને GLRની અંદર એક સારી એવી પોસ્ટિંગ આપવામાં આવી છે, એક નિમણૂક કરવામાં આવે છે, સ્ટ્રેટેજિક ઓફિસર તરીકે નિમણૂકથી આની કરવામાં આવી છે। અને બેસિકલી GLRનું જો તમને ન ખબર હોય તો બધું એકદમ મૂળ ગોબર જેવું ટાઈપ કરી નાખ્યું। GLR એટલે કે જે જેગવાર લેન્ડ રોવર જે છે કંપની, એની વાત કરું છું હું। જેગવાર જે કંપની છે એની ગયા વર્ષે એવું કહી દીધું હતું કે અમે લોકો હવે કોઈ પણ જાતની કાર નહીં બનાવીએ, અમે ઇલેક્ટ્રિક કાર બનાવવાના છે, ઇલેક્ટ્રિક કાર। અને એ કાર પણ કંઈક આ ટાઈપની તમને જોવા મળશે માર્કેટની અંદર। અત્યારે તો નથી આવતી, કેમ કે બધું ડીલે ચાલી રહ્યું છે। જે જેગવારની અંદર ઘણા બધા લોકો હતા એ પણ હવે વયા જાય છે, જે ડિઝાઇનર હતા એ પણ ડિઝાઇન કરીને કારને વયા જાય છે। ખબર નહીં શું થવાનું છે। જેગવારને GLRને ખરેખર એક સારો એવો માઇન્ડસેટવાળો માણસની જરૂર છે, જે એના વિઝનને, જે એની કારને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકે છે। રેન્જ રોવર જે ડિફેન્ડર ને એ બધું જે કરી રહ્યું છે, બહુ સરસ કરી રહ્યું છે ઇન્ડિયાની અંદર અને બહારની કન્ટ્રીની અંદર, પણ જે જેગવાર છે એનું દિવસ બહુ ખરાબ ચાલી રહ્યા છે અત્યારે, તો એના માટે થોડુંક પ્રાર્થના કરવાની જરૂર છે આપણે। તો આના પછી ન્યૂઝ છે ફોક્સવેગન 9 એપ્રિલે એની ટાઇગુન જે છે એનો એક ફેસલિફ્ટ વર્ઝન ઇન્ડિયાની અંદર લોન્ચ કરવાની છે। આ આપણે જોવા મળશે ઇન્ડિયાની અંદર આવશે, ત્યારે આપણે જોઈએ કે શું શું આની અંદર આવશે, અને આના વિશે એક પ્રયત્ન કરીશું એક વિડીયો બનાવવાનો કે શું શું આપણે આની અંદર જોવા મળે છે, કે પ્રાઇઝિંગનો એક વિડીયો બનાવી દઈશું, એ ટાઈપનો આપણે એક વિડીયો બનાવવાનો આની અંદર પ્રયત્ન કરીશું। હવે વાત કરીએ પેટ્રોલ ડીઝલ વિશે। પેટ્રોલ ડીઝલના ભાઈ ભાવ વધી જશે, અહીં થઈ જાય, અહીં થઈ જાય, એવું ઘણા બધા લોકો અફવા ફેલાવતા હતા। જેટલી પણ ઓઇલ કંપનીઓ છે ઇન્ડિયાની અંદર, એ બધાએ ભેગા થઈને કીધું કે નહીં થાય, એવું કંઈ પણ નથી થવાનું, કંઈ પણ પ્રાઇઝિંગ વધવાનું નથી, આમ તેમ એમ બધા કહી રહ્યા છે, તો પણ લોકો તૂટી પડ્યા। પેટ્રોલ પંપમાં પેટ્રોલ કે ડીઝલ નથી મળતું અત્યારની તારીખમાં। આનાથી મેઇન પ્રોબ્લેમ એ લોકોને થાય છે જેને ખરેખર પેટ્રોલ કે ડીઝલની જરૂર છે, અને લોકો હંઘરો કરી રહ્યા છે। ગેસના બાટલામાં પણ લોકો આ કરી રહ્યા હતા, અને આમાં પણ આપણે એ જ જોવા મળે છે। આના ઉપર જે બહારની જે આના પછી ન્યૂઝ છે એ પણ એ જ છે કે જે સરકાર જે બહારની જે ક્રૂડ ઓઇલનો જે પ્રાઇઝિંગ વધી રહી છે અત્યારે,
એમાંથી લોકો પેનિક કરી રહ્યા છે. અને સરકારે પણ ઘણો બધો એમાં બદલાવ કર્યો છે. એટલે કે જે એક્સાઇઝ ડ્યુટી વધારે લેતા હતા, જેમ કે પેટ્રોલની અંદર 13 રૂપિયા પ્રતિ લીટર જે એક્સાઇઝ ડ્યુટી વધારે લેતા હતા એ હવે 3 રૂપિયા પ્રતિ લીટરે કરીને ઘટાડી દીધી છે. અને ડીઝલની અંદર જે 10 રૂપિયા લેતા હતા એના કરતાં ઘટાડીને ઓલમોસ્ટ 0 રૂપિયા કરી દીધી છે. જેથી કરીને જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઇન્ડિયાની અંદર વધે ના એ માટે જે સરકાર જે વધારાની જે એક્સાઇઝ ડ્યુટી લગાડતી હતી એ પણ હવે ઓછી કરી નાખી. અને આમાં લોકોને હંગરો કરવાની જરૂર નથી, કેમ કે આ કંઈ બેન નથી થઈ જવાનું, બંધ નથી થઈ જવાનું. બીજા દેશોમાંથી પણ મળે, એમ નથી કે જે મિડલ ઇસ્ટમાંથી જે ક્રૂડ ઓઇલ આવે છે એના ઉપર જ આખી દુનિયા નિર્ભર છે. બીજા દેશમાંથી પણ લોકો આયાત કરતા હોય, પણ હા કદાચ એ આવવાનું થોડુંક ડિલે થઈ શકે છે. ઘણા બધા જગ્યાએ લોકો તૂટી પડ્યા છે, એના લીધે વધુ અસર આવે છે લોકોને, કેમ કે લોકો વધુ વપરાશ કરે છે. અને જે વપરાશ થતો હોય ઇન્ડિયાની અંદર એથી વધારે જો લોકો વપરાશ કરવા માંડે કે એનો હંગરો કરવા માંડે તો એની અસર થવાની છે. પછી ગેસ હોય કે પછી પેટ્રોલ હોય કે ડીઝલ હોય, સિમ્પલ છે. એટલે વધારે પેનિક કરવાની જરૂર નથી આમાં. આના પછી ન્યૂઝ છે કે આપણે લોકોએ પહેલી વાર એક સ્કૂટરનો રિવ્યૂ કર્યો છે, એકદમ ગ્રાઉન્ડ ઉપર જઈને આખો એક આપણે લોકોએ શૂટ કર્યું છે. તો એનો વિડીયો પણ ચેનલ ઉપર લાઈવ થઈ ગયો છે, તમે લોકો જઈને જોઈ શકો છો. સુઝુકી એક્સેસ 150 2026નું મોડલ છે અને ફ્રેશ મોડલ મેં અરેન્જ કર્યું હતું. અને મેં પ્રયત્ન કર્યો કંઈક અલગ ટાઈપનું એક તમને જોવા મળે એ ટાઈપનો એક અલગ એક્સપિરિયન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. પહેલો વિડીયો છે, થોડો ખરાબ પણ હોઈ શકે છે, પણ મેં મારો બેસ્ટ દીધો હતો આમાં. અને ખરેખર જઈને આખો વિડીયો જોઈજો, બહુ જ મજા આવશે તમને.